નમસ્કાર, પ્રણામ. જાણીતા વિચારક, કટા લેખક, જ્ઞાની, પ્રેરણાત્મક વાતો કરનારા પ્રેરક શ્રી કૃષ્ણકાંત ઉનડકર સરનો એક લેખ રવિવાર 29 માર્ચ 2026 વાંચવા મળ્યો. ઉપયોગી થાય એવો છે, આપ સૌને ગમશે. જ્ઞાનનું એક પ્રમાણ એ છે કે શું જાણવું અને કેટલું જાણવું, ક્યાં બોલવું અને કેટલું બોલવું, શું બોલવું અને શા માટે બોલવું. આપણી જિંદગીમાં જે કંઈ બને છે અને આપણે જે કંઈ કરીએ છીએ એનો કોઈક ઉદ્દેશ હોવો જોઈએ. માણસનો મોહ અને બધા પોતાના માણસનો મોહ અને બધા તરફ લઈ જાય છે, પણ માણસનું જ્ઞાન એને પોતાના તરફ લઈ જાય. જ્ઞાની માણસ એ છે કે જે બીજા કોઈની જિંદગીમાં કારણ વગર દખલ કરતા નથી. આપણે જો એવું ઈચ્છતા હોય કોઈ મારી લાઈફમાં એન્ક્રોચમેન્ટ ન કરે તો આપણે પણ કોઈને ખલેલ ન પડે એની કાળજી રાખવાની હોય છે. શું શીખવું એને સાથે શું ન શીખવું એની સમજ જિંદગીમાં જરૂરી છે. દરેક માણસમાં ગજબની શક્તિ હોય છે. આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીએ છીએ કે વેડફીએ છીએ એના ઉપર આપણા વજૂદ, આપણા વર્ચસ્વ અને આપણા પ્રભાવનો આધાર રહે છે. કેટલાક લોકો કારણ વગર બીજાની લાઈફ પર નજર કરતા હોય છે. કોણ શું કરે છે, શા માટે કરે છે એનું ધ્યાન રાખતા હોય છે. જાણી લીધા પછી પણ બીજાને પણ એની વાતો કરતા રહીએ છે. તેને ખબર છે પહેલાં એ શું કર્યું, પેલી તો આમ કરતી હતી, પહેલો તો આમ કરતો હતો, વગેરે વગેરે, અને જજમેન્ટ આપતા રહીએ છે. તમે તમારું જે કામ છે એ કરો. જાસૂસી કરવા માટે તમને નથી કોઈએ કીધું. જાસૂસી કરવાનું કામ તમારું નથી. કેટલાક લોકો એવું માનતા હોય છે કે કોણ શું કરે છે એના ઉપર વોચ રાખવી જોઈએ, એનાથી કોઈ આપણને મૂર્ખ ન બનાવી જાય. ખરેખર તો એ આપણા સમય અને શક્તિનો બગાડ જ છે. એક માણસ તરીકે આપણે ભરોસાપાત્ર હોવા જોઈએ. આપણા લોકોને આપણા પર શ્રદ્ધા હોવી જોઈએ કે આ ખોટી વાતોમાં પડશે નહીં અને જે કરવાનું હશે એ જ કરશે. બિનજરૂરી વાતોમાં સમય વેડફવો ન જોઈએ. કેટલાક લોકો પર આપણે આંખ મીચીને ભરોસો કરીએ છીએ. આપણને ગળા સુધી ખાતરી હોય છે કે એ વાત તે પોતાના સુધી જ રાખશે. હવેના સમયમાં વાતોને વાયરલ થઈ જતાં વાર નથી લાગતી. એના કારણે લોકો વાત કરતાં પણ ડરવા લાગ્યા છે. ફોન પર વાત કરતી વખતે પણ સાવધાની વર્તે છે કે ક્યાંક રેકોર્ડ તો નહીં થતું. ટૂંકમાં લેખકશ્રી કહે છે કે કઈ વાતમાં પડવું અને કઈ વાતમાં ન પડવું એની સમજ જરૂરી છે. આપણે જ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે રહેવા દેને, મારી એમાં પડવું જ નથી. કારણ વગરની ભેજામારી ક્યાં કરવી. કેટલીક બાબતોમાં સ્વાર્થી થવામાં પણ કંઈ ખોટું નથી. જેમાં કાંઈ લેવા દેવા ન હોય એનાથી દૂર રહેવું સારું. હું ભલો અને મારું કામ ભલું. શાંતિ જોઈતી હોય, સુખી રહેવું હોય તો કામથી કામ રાખવાનો સિદ્ધાંત રામબાણ સાબિત થાય છે. ધન્યવાદ. પ્રણામ. જય